હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સામે લઈને આવી છું શિમલા મરચાંનું શાક. તે કંઈક નવી જ રીતે બનીને તૈયાર થશે તો ઘરમાં બધાને જ ભાવશે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. સૌથી પહેલાં આપણે લઈ લેવાનો છે માપમાં 250 ગ્રામ જેટલા શિમલા મરચાં લઈ લીધા છે. તેને આપણે નાના નાના ટુકડામાં સમારી લેવાના છે જેથી તે જલ્દી ચડી જાય. અને તેનો બીવાળો ભાગ કાઢી લેવાનો છે. બીનો ભાગ નથી રાખવાનો આપણે. આવી રીતે બધા ટુકડા કરી લેવાના. હવે એક પેન લઈ લેવાનું છે. તેમાં આપણે તેલ ઉમેરી દેવાનું છે, 2 પળી જેટલું. તેલ ગરમ થઈ ગયું. હવે એમાં આપણે 1 ચમચી જીરું ઉમેરી દીધું. હવે તેમાં અડધી ચમચી જેટલી આદુ લસણની પેસ્ટ ઉમેરી દીધી. તેને લાલ કરી દેવાની. હવે તેમાં આપણે સમારેલા મરચાં ઉમેરવાના છે અને બધું જ સારી રીતે મિક્સ કરી અને હલાવી લેવાનું અને ધીમા તાપે તેને ચડવા દેવાના છે. હવે તેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈએ જેથી તે જલ્દી ચડી જાય. અને બનાવતા બિલકુલ 5 જ મિનિટ લાગશે. ઝટપટ બની જશે શાક તમારું. હવે તે આપણા મરચાં ચડી ગયા છે. હવે તેમાં આપણે 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેર્યું, અડધી ચમચી હળદર પાવડર, હવે ધાણા જીરું પાવડર 1 ચમચી, ત્યાર પછી બધું મિક્સ કરી દેવાનું અને તેને બરાબર થવા દેવાનું છે ધીમે તાપે, જેથી મસાલા સારી રીતે થઈ જાય અને કાચા ના રહે. હવે તેમાં આપણે બેસન ઉમેરવાનો છે 2 ચમચી જેટલો, જેથી તે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગશે અને ઘરમાં બધાને જ ભાવશે. જો નહીં ખાતા હોય તેને પણ ભાવશે. તો એકવાર જરૂરથી આવી રીતે બનાવશો. એ આપણું શાક તૈયાર થઈ ગયું છે. હવે તેમાં આપણે લીલા ધાણા ઉમેરી દઈએ થોડા. જો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને મારી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો અહીંયા આપણું શાક તૈયાર થઈ ગયું છે.